હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ડેલી રૂટીન. ગાઈઝ વસરોડે અને ગાઈઝ આજે અમે સવારમાં મેગી ખાધી એઝ બ્રેકફાસ્ટ એન્ડ ઇટ વોઝ લાઈક સો ગુડ. આફ્ટર સો લોંગ ટાઈમ અમે મેગી ખાધી એટલે એન્ડ પછી અમે આવી ગયા અહીંયા સ્વિમિંગ પુલમાં એન્જોય કરવા માટે. યસ ગાઈઝ, એઝ યુ કેન સી કે પૂર્વા, પપ્પા અને વિશાલ કેટલી મસ્તીઓ કરે છે અહીંયા. એન્ડ અહીંયા પપ્પાને હેરાન કરતા હતા પૂર્વા અને વિશાલભાઈ થઈને બંને. એન્ડ વી આર જસ્ટ હેવિંગ સો મચ ફન હિયર. અમને બહુ જ મજા આવી શ્રી વિલા ફાર્મ એન્ડ રિસોર્ટમાં એન્ડ વી જસ્ટ લવ ઇટ. અને તમે જોઈ શકો છો કેટલી મસ્તી કર્યા પછી અમે લોકો આવી ગયા લંચ કરવા માટે. અને લંચ કરતાં કરતાં અમારે 2-3 રીલ શૂટ કરવાની હતી તો અમે રીલ શૂટ કરી. એન્ડ ગાઈઝ પછી અમે લોકો સાંજે નીકળી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે બિકોઝ અમને બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી કે યા વી શુડ ઇટ આઈસ્ક્રીમ. અને રસ્તામાં અમને હરણ દેખાયા અગેન એન્ડ ઇટ વોઝ સો ગુડ. અને પછી અમે લોકોએ આઈસ્ક્રીમ ખાધો. મેં ખાધું ચોકોબાર એન્ડ પૂર્વે રાસબેરી ડોલી એન્ડ વિશાલભાઈએ કોઈ ગુલ્ફી ખાધી હતી. એન્ડ અમે તલાલા ગામમાં આવ્યા છે જ્યાં લોકો સાઉથ આફ્રિકન દેખાય બટ દે આર ટિપિકલી ગુજરાતી. એન્ડ આફ્ટર દેટ યુ કેન સી કે અહીંયા અમારા જે રિસોર્ટ છે શ્રી વિલા ફાર્મ એન્ડ રિસોર્ટ, ત્યાં કેરી છે. લાઈક બહુ બધી કેરીઝ છે એક સાથે, બહુ બધા ઝાડ પણ છે કેરીના. સો ઇટ વોઝ લાઈક ઓસમ થિંગ ટુ ડિસ્કવર. એન્ડ પછી અમે લોકો જતા રહ્યા ડિનર કરવા માટે. ડિનરમાં દાળ બાટી હતી એન્ડ વિથ સમ રાઈસ. અને ગાઈઝ આ વખતે દાલ બાટી બાફલા દાલ બાટી હતી. સો ઇટ વોઝ લાઈક વાવ એન્ડ ટેસ્ટી એન્ડ ડિલિશિયસ. અને તમે જોઈ શકો છો કે કેટલો ચાવ કરીને અમે બધા ખાઈએ છીએ. અને વિશાલભાઈ કેટલું બધું લઈને આવ્યા છે બિકોઝ ઇટ વોઝ દેટ યમી. તો આ તમારો દિવસ મળી દિવસ શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે.